મુખ્યત્વે શાસ્ત્ર, પુરુષાર્થ વગેરે અને વર્ણાશ્રમ વ્યવસ્થા ના ઉપર ગઈ વખતે વિચાર કર્યો. વર્ણાશ્રમ વ્યવસ્થા આપણો ધર્મ જે છે વર્ણાશ્રમ ધર્મ છે. એટલે સનાતન વૈદિક ધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ. વર્ણાશ્રમ ધર્મનો વિભાગ 3 રીતે થયો ભગવાન દ્વારા. ગુણ, કર્મ અને જાતિ. જાતિ એટલે જન્મ. એ પ્રમાણે આપણે વિચાર કર્યો કે તારતમ્ય, જાતિ પ્રમાણે તારતમ્ય નથી. જાતિ પ્રમાણે, જન્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા સરખા છે. કર્મ પ્રમાણે પણ જે વિભાગ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ પણ સરખા જ છે. કોઈ પણ કર્મ પરમાત્માની પ્રાપ્તિનું સાધન યોગ્ય એટીટ્યૂડથી આપણે કરીએ, યોગ બુદ્ધિથી, તો બની શકે છે. એટલે તારતમ્ય કર્મ પ્રમાણેના વિભાગમાં પણ નથી, પરંતુ તારતમ્ય એટલે કે ગ્રેડેશન, કોણ વધારે સારું કહેવાય એવું ગ્રેડેશન માત્ર ને માત્ર ગુણ પ્રમાણે જે વિભાગ થયેલો છે એમાં છે. એટલે ગુણ બ્રાહ્મણ જે છે એ સત્વ પ્રધાન વ્યક્તિત્વ છે. ગુણ ક્ષત્રિય એમાં શુદ્ધ રજસ પ્રધાન છે. એટલે શુદ્ધ રજસ પ્રધાન કહો અથવા રજસ બેક્ડ બાય, સપોર્ટેડ બાય સત્વ. એટલે સત્વના આધારપૂર્વકનો, આલંબનપૂર્વકનો જ્યારે રજસ હોય તો ગુણ ક્ષત્રિય કહેવાય. ગુણ વૈશ્યમાં અશુદ્ધ રજસ છે. એટલે અશુદ્ધ રજસ છે એટલે સ્વાર્થ સંકુચિતતા વધારે છે ગુણ વૈશ્યમાં. ઓલામાં નિસ્વાર્થતા વધારે છે ગુણ ક્ષત્રિયમાં. ગુણ વૈશ્યમાં સેલ્ફ સેન્ટર્ડનેસ જેને કહેવાય એ વધારે છે. અને પછી ગુણ શુદ્ર એટલે પોતાની જાતે કંઈ વિચારવાનું નહીં, જેમ ચાલ્યું આવે છે બધું, એમ ઘેટાનું ટોળું હોય, આગળવાળો જેવું કરે એ પ્રમાણે કરે, પોતાની જાતે કશું નક્કી ના કરે, એ તમસ પ્રધાન જે વ્યક્તિત્વ છે એને ગુણ શુદ્ર કહેવામાં આવે છે. તો વર્ણાશ્રમ વ્યવસ્થા વિશે આપણે જે જરૂરી હતું એટલું માહિતી મેળવી. આપણે ગુણશુદ્ર એટલે કે સ્વાભાવિક ઇમ્પલ્સિસ પ્રમાણે જે વર્તે છે, આળસ પ્રમાદથી માંડીને વધારે જેમાં હોય છે એમાંથી, એટલે એને પશુતુલ્ય કીધેલો છે. અને ગુણ બ્રાહ્મણ એટલે દેવતુલ્ય, ભગવદ તુલ્ય. એટલે આપણે આપણી જાતને એટલે આપણા વ્યક્તિત્વને ગુણ બ્રાહ્મણ બનાવવાના છે, ભગવદ તુલ્ય. ભગવાનનું જ્ઞાન ક્યારે થાય? ભગવાન જેવા થઈએ ત્યારે. તો આ ગુણ બ્રાહ્મણ છે એ દેવતુલ્ય માનવામાં આવેલો છે. જન્મવામાં આપણી ચોઈસ નથી, પરંતુ કર્મ જે છે કેરેક્ટર એટલે કે ગુણ વગેરે આપણે કલ્ટિવેટ કરી શકીએ છીએ. એ પ્રમાણે આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ છીએ. તો વર્ણ એટલે શું? વર્ણ્યતે ઇતિ વર્ણઃ. વર્ણ વ્યવસ્થા. તો કયા વર્ણ છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. વર્ણ એટલે જેનું વરણ થઈ શકે, જેનું વરણ કરવું જોઈએ એને વર્ણ કહેવાય છે. વરણ એટલે પસંદગી. તો આપણે બ્રાહ્મણ વર્ણ એટલે અહીંયા આવી રીતે અર્થ કરેલો છે કે ગુણ બ્રાહ્મણ રૂપે આપણે આપણી પસંદગી કરવાની છે, ઘડતર કરવાનું છે. જેનું વરણ થઈ શકે એને વર્ણ કહેવાય છે. આપણે જાતિ પ્રમાણે જે કોઈ કુળમાં કે જેમાં જન્મ થયો હોય, પરંતુ આપણે ગુણ બ્રાહ્મણ બનવાનું છે. અને આશ્રમ એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ એટલે આશ્રમ પ્રમાણે પણ, આશ્રમ જીવન એટલે વ્યક્તિગત, વર્ણ જીવન એટલે આખા સમાજનું કલ્યાણ થાય એ રીતની વ્યવસ્થા. અને આશ્રમ વ્યવસ્થા એટલે વ્યક્તિગત આપણે આપણું કલ્યાણ કેવી રીતે કરી શકીએ એના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક પ્લેટફોર્મ આપવામાં આવે આપણને.
આપણા જે પુરુષાર્થની સિદ્ધિ, ધર્મ અર્થ કામ મોક્ષ, એમાંથી મોક્ષ જ પરમ પુરુષાર્થ છે. તો આ પુરુષાર્થની સિદ્ધિ કરવી છે દરેકે જીવને, તો એમાં આ એક પ્લેટફોર્મ આપવામાં આવે, એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, વર્ણાશ્રમ વ્યવસ્થા. તો વર્ણ વ્યવસ્થા આખા સમાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આશ્રમ વ્યવસ્થા ઇન્ડિવિજ્યુઅલને ધ્યાનમાં રાખીને ભગવાને કરેલી છે. તો ઇન્ડિવિજ્યુઅલી આપણે શું પ્રયત્ન કરવો જોઈએ એ બધું આશ્રમ વ્યવસ્થામાં આવે. તો બ્રહ્મચારી હોય બ્રહ્મચર્યાશ્રમમાં થિયોરિટિકલ સ્ટડી, જે કંઈ પણ વેદાંત શાસ્ત્ર જે છે બધું એને ભણવાનું છે. એટલે બધી થિયરી ભણવાની છે. પછી પ્રેક્ટિકલ આ જે બાકીના છે, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, આ બધામાં એનું પ્રેક્ટિકલ છે. તો બ્રહ્મચર્યાશ્રમમાં બધી થિયરી ભણવાની છે. પછી ગૃહસ્થાશ્રમમાં મુખ્યત્વે પ્રધાન છે કર્મયોગ. તો ગૃહસ્થાશ્રમમાં કર્મયોગ પ્રધાન છે. વાનપ્રસ્થાશ્રમમાં ઉપાસના યોગ પ્રધાન છે. અને સંન્યાસ આશ્રમમાં જ્ઞાન યોગ પ્રધાન છે. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. વર્ણ વ્યવસ્થા એટલે આખા સમાજનું કલ્યાણ થાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આશ્રમ વ્યવસ્થા એટલે ઇન્ડિવિજ્યુઅલી આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ એવી સ્કીમ, એવી વ્યવસ્થા, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આશ્રમ ચારમાંથી પહેલું જે બ્રહ્મચર્યાશ્રમ છે એમાં આપણે ભણવાનું છે બધું, જ્ઞાન, માહિતી જે કંઈ છે બધું એકઠું કરવાનું છે. પછી પ્રેક્ટિકલ એ પ્રમાણે જીવવાનું હોય. તો જે સમજપૂર્વક આપણે જીવન જીવવાનું છે એ સમજ પહેલાં પ્રાપ્ત કરવી જોઈએ. તો બ્રહ્મચર્યાશ્રમમાં ભણી લઈએ. એમાં કમિટમેન્ટ હોય છે ભણવા માટે. એટલે જે કંઈ પણ પ્રોફેશનલ સ્કિલ્સ હોય એ પહેલાં તો ભણવાની હોય. અને પછી મુખ્યત્વે ચારિત્ર્યનું ઘડતર, મૂલ્યો અને ભાવનાઓ આધારિત જે જીવન જીવવાનું છે, તો એ બધા મૂલ્યો, અહિંસા, સત્ય વગેરેનું જે તે સંજોગોમાં જે અર્થઘટન થવું જોઈએ એ બધું પણ ભણવું જોઈએ. એટલે બ્રહ્મચારી અવસ્થામાં કમિટમેન્ટ છે ભણવાનું, બધું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે આપણે પ્રાકૃતમાંથી સંસ્કૃત બનીએ. આપણા જે પ્રાકૃત, જે જન્મ આપ્યો હોય માતા પિતાએ, એ પછી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ, તો માતા છે દેવી ગાયત્રી, સરસ્વતી માતા છે, અને આચાર્ય આપણા પિતા છે. તો એ આપણા સંસ્કૃત દેહને જન્મ આપે છે. પ્રાકૃત દેહના માતા પિતા હોય, પછી સંસ્કૃત દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ જે આપણા બને, શાસ્ત્રોક્ત જ્ઞાનથી યુક્ત આપણા દેહ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ બને. તો એના માતા પિતા છે દેવી ગાયત્રી અને આચાર્ય પોતે. તો આપણે આ પ્રમાણે બ્રહ્મચારી એટલે શબ્દ બ્રહ્મ એટલે કે વેદ કે શાસ્ત્રમાં વિચરણ કરીએ, કે જેથી શાસ્ત્રના વિચારોનું સુંદર સચોટ ભાથું મેળવીએ, કે જેથી જીવન લક્ષ્યની સ્પષ્ટ સમજ હોય આપણામાં. જીવન લક્ષ્યની સ્પષ્ટ સમજ મેળવવાની છે બ્રહ્મચારી અવસ્થામાં. પછી ધર્મનું થોડું ઘણું જ્ઞાન પણ મેળવવાનું છે, પૂજાપાઠ વગેરે બધું જ, યજ્ઞ યાગ. ધર્મનું જ્ઞાન એટલે શિસ્ત. કોઈ પણ યજ્ઞમાં આપણે બેઠા હોઈએ તો કેવું શિસ્તબદ્ધ આપણું, ભાઈ સવારે કંઈ આપણે અલ્પાહાર વગેરે ન કર્યો હોય, 3 કલાક પલાઠી મારીને બેસવાનું હોય, થી માંડીને જે કંઈ પણ ભૌતિક તો બરાબર છે, પરંતુ માનસિક રીતે પણ જે શિસ્ત જરૂરી છે. એ બ્રહ્મચારી અવસ્થામાં ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન પણ સમજી લેવી જોઈએ. કે શિસ્તબદ્ધ જીવન કેવી રીતે જીવવું એનું પણ ભણતર બ્રહ્મચારી અવસ્થામાં હોય. પછી આળસ અને પ્રમાદ વગરનું કેવું હોય એ પણ બ્રહ્મચારી અવસ્થામાં શીખી લેવાનું. અને ભગવદ ભરોસો, નાના હોઈએ ત્યારે જ ભગવાનનો ભરોસો કોઈક રીતે આપણને જન્મવો જોઈએ એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. ભગવદ ભરોસો ખાલી ધન સંપત્તિ વગેરેમાં જ ભરોસો જન્મે એવું નહીં, ભગવદ ભરોસો પણ જન્મવો જોઈએ. તો આ પ્રમાણે બ્રહ્મચારી અવસ્થા. પછી ગૃહસ્થમાં કર્મયોગ પ્રધાન જીવન છે, વાનપ્રસ્થમાં ઉપાસના યોગ પ્રધાન જીવન છે, અને સંન્યાસમાં જ્ઞાન યોગ પ્રધાન જીવન છે.
એટલે 4 પુરુષાર્થની સિદ્ધિ જે છે ધર્મ અર્થ કામ મોક્ષ, એના માટે વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એ આખું પ્લેટફોર્મ આપણને પૂરું પાડે છે. અને તો આ પ્રમાણે શું છે, કર્મયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ. તો ગૃહસ્થાશ્રમ છે એમાં કર્મયોગ પ્રધાન છે. તો કર્મયોગ, જ્ઞાનયોગ, ઉપાસના યોગ, આ 3 વસ્તુઓ આમ ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર રીતે ગૃહસ્થે કર્મયોગ કરવાનું એવું નથી. 3 કમ્પલસરી છે. આપણે છેલ્લા ધાબા ઉપર જવું હોય તો દરેક પગથિયું જરૂરી છે, મહત્ત્વનું છે. એકે પગથિયાને સ્કીપ ન કરી શકીએ આપણે. એ પ્રમાણે કર્મયોગ, ઉપાસના યોગ, જ્ઞાન યોગ એ 3 પગથિયા જરૂરી છે. 3 ડિસિપ્લિન જરૂરી છે. તો 3 કમ્પલસરી છે અને 3 અનિવાર્ય છે. કોઈનો વિકલ્પ નથી. કર્મયોગનો વિકલ્પ ઉપાસના યોગ બની જાય એવું નથી. 3 જરૂરી છે. તો કર્મયોગ એટલે કર્મને યોગ બુદ્ધિથી આપણે એનું અનુષ્ઠાન કરીએ, કર્મમાં યોગ બુદ્ધિ જાળવીએ. તો કર્મ કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે? તો કર્મ પોતે પ્રભાવિત કરે અને કર્મ કરતી વખતે જે ભાવના જાળવીએ એ પણ આપણા જીવનને પ્રભાવિત કરે છે. બહારનું બંધ કરવું પડશે. તમને લોકોને ડિસ્ટર્બ થાય છે? અહીંયાથી અવાજ આવે છે કોઈ? મારે ત્યાંથી નહીં? મને તો સામે વાળો અવાજ કરે. તો કર્મોનો એક મિનિટ, ઓલો મોટેથી ગીતો વગાડે છે. કલાક પછી વાંધો નહીં. કર્મોનો જે પ્રભાવ છે આપણા જીવન ઉપર, સારામાં સારો પ્રભાવ પડવો જોઈએ. મધ્યમ પ્રભાવ હોય તો શું થાય, અને અધમ પ્રભાવ, અધમ એટલે નેગેટિવ. તો કર્મથી અધપતન પણ થઈ શકે છે. એટલે જે તામસિક કર્મો વગેરે જે છે 17માં 18માં બધા અધ્યાયોમાં જે ચર્ચા આવવાની હોય, તો તામસિક કર્મોને અધમ કર્મો કહેવાય. એનાથી નેગેટિવ પ્રભાવ પડે છે આપણા ઉપર. મધ્યમ પ્રકારના કર્મો, મધ્યમ કર્મો એટલે શું કે જેનાથી આધ્યાત્મિક પ્રગતિ ના થાય અને આધ્યાત્મિક અધપતન પણ ના થાય, સ્ટેગ્નેશન જેવું થાય. એટલે આપણો આધ્યાત્મિક વિકાસ ના થાય. તો એ જે રજસ પ્રધાન જે છે સકામ પુણ્ય કર્મો જેને કહેવાય, સકામ પુણ્ય કર્મોથી આધ્યાત્મિક પ્રગતિ નથી થવાની અને આધ્યાત્મિક અધપતન પણ નથી થવાનું. તો આને કર્મોનો મધ્યમ પ્રભાવ કહેવામાં આવે છે. તો જે રાજસ કર્મો હશે એમાં આપણે જ્યારે સ્વાર્થ પ્રેરિત કર્મો હશે, સકામ કર્મો હશે, એમાં રાગદ્વેષને આધારે આપણે કર્મો કરીશું. મટીરિયલી બેનિફિટ મળી શકે છે ઘણા બધા, ભૌતિક સિદ્ધિઓ તો મળશે, પરંતુ આપણે અત્યારે આધ્યાત્મિક પ્રભાવ ઉપર વિચાર કરીએ છીએ. કર્મયોગ, એમાં કર્મ શબ્દને આપણે સમજીએ, કર્મનો પ્રભાવ અને પછી યોગ બુદ્ધિનો પ્રભાવ, આ બેનો પ્રભાવ આપણે સમજવાનો છે આપણા જીવનમાં. તો કર્મનો 3 પ્રકારનો પ્રભાવ. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજીએ તો જે અધમ કર્મો છે એમાં તો અધમ એટલે તામસિક, બીજાને હેરાન કરવા વગેરે જે આપણે કર્મો થાય એ બધા, એટલે આધ્યાત્મિક અધપતન કરનારા છે. અને મધ્યમ જે છે બધા સ્વાર્થ પ્રેરિત રાગદ્વેષપૂર્વકના, એનાથી આધ્યાત્મિક સ્ટેગ્નેશન કહેવાય. વિકાસ પણ ના થાય, અધપતન પણ ના થાય. અને મેક્સિમમ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વિકાસ ત્યારે થાય જ્યારે નિષ્કામ પુણ્યકર્મો હોય. તો આવી રીતે નિષ્કામ પુણ્યકર્મોનો પ્રભાવ આપણી આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે છે. એટલે ઉત્તમ સાત્વિક કર્મો, નિષ્કામ પુણ્યકર્મો એટલે ઉત્તમ અને સાત્વિક કર્મો, પરોપકાર જેને કહીએ,
જેનાથી મેક્સિમમ લાભ સમષ્ટિને મળે ને એને ઉત્તમ સાત્વિક કર્મ કહેવાય. સમષ્ટિને મોટા ભાગમાં જેટલા વધારે લોકોને લાભ મળે. નદી, ગંગા નદી, યમુના નદી, નર્મદા નદી પૂજાય છે. કેમ? કારણ કે એનાથી મેક્સિમમ લોકોને લાભ મળે છે. એટલે પરોપકારાય વહંતી નદ્યઃ પરોપકારાય ફલંતી વૃક્ષાઃ. તો જે વસ્તુ પૂજાય છે, કેમ? એ સમષ્ટિને લાભદાયી છે, માટે પૂજાય છે. જેટલું સમર્પણ વધારે એટલું પૂજનીય ભાવ વધારે કહેવાય. તો આપણે ઉત્તમ સાત્વિક કર્મો જે છે, જેનાથી મેક્સિમમ સમષ્ટિને લાભ મળે, સેવા, પરોપકાર વગેરે જે કંઈ છે, એ કર્મોનો વિભાગ એના સ્પિરિચ્યુઅલી એટલે આધ્યાત્મિક કેટલો પ્રભાવ આપણા જીવન ઉપર છે એ પ્રમાણે કર્મોનો વિભાગ થયો. હવે એટલે ઘણા લોકો આમ અત્યારે આધુનિક વિચારકો એવું માને ને કે સેવા કરો, માનવ સેવા કરો, માનવતા જ સાચો ધર્મ છે, માનવ સેવા કરો એ માધવ સેવા જ છે. એટલે હકીકતમાં જ્યારે ભગવત તત્વનું જ્ઞાન ના હોય, ભગવાનને પણ એક વ્યક્તિ, એક રૂપમાં જ માનવામાં આવે, ત્યારે આવું બધું થતું હોય છે. ભગવાન વિશેનું સાચું જ્ઞાન હોય આપણી પાસે, એટલે ભગવદ સેવા કરીએ, માધવ સેવા કરીએ, એ જ માનવ સેવા બની જતી હોય છે. પરંતુ એટલે ભગવાન વિશેનું, ભગવાન એટલે એક રૂપને ભગવાન નથી કીધા આપણી વૈદિક સંસ્કૃતિમાં. એક રૂપ ઈશ્વર ભક્તિ છે, પછી વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ છે, અને પછી અરૂપ ઈશ્વર ભક્તિ છે. એટલે ભગવદ તત્વની, ભગવદ સ્વરૂપની સમજ પણ ધીમે ધીમે ઉત્કૃષ્ટ થવી જોઈએ. સમગ્ર વિશ્વરૂપે બિરાજી રહેલા હોય ભગવાન, ત્યારે અષ્ટમૂર્તિવૃત દેવ પૂજનમ વગેરે પણ જે છે, સમસ્ત અને વ્યસ્ત ઉપાસનાની શિવ મહિમ્નમાં જે વાત કરેલી છે, એ પ્રમાણે પણ આપણું જીવન હોઈ શકે છે. એટલે કર્મો જે છે એને કર્મયોગ, પરોપકાર, સેવા વગેરે 5 મહાયજ્ઞો પૂર્વકનું જે જીવન કીધેલું છે, દેવયજ્ઞ, ઋષિયજ્ઞ, ભૂતયજ્ઞ, નૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ વગેરે. તો દેવયજ્ઞ જે છે એટલે માધવ સેવા, એ જ શ્રેષ્ઠ માનવ સેવા છે હકીકતમાં. ભગવાનની સેવા, તો ભગવાન કોણ છે પહેલાં તો આપણે સમજવું પડે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. ભગવાન અપરા પ્રકૃતિ રૂપે વ્યાપ્ત છે અને પરા પ્રકૃતિ રૂપે હું રૂપે બિરાજમાન છે. તો બંને પ્રકૃતિઓનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું જોઈએ, અને પછી એ સમજપૂર્વકની સેવા થાય. પિતૃયજ્ઞ, એટલે આપણા જે કોઈ પણ પિતૃઓ હોય એ બધાને તૃપ્ત, શ્રાદ્ધ તર્પણ વગેરેથી તૃપ્ત કરીએ. ઉત્તમ સાત્વિક કર્મો છે બધા. બ્રહ્મયજ્ઞ, વેદયજ્ઞ, ઋષિયજ્ઞ, આ ત્રણ એક જ છે. બ્રહ્મયજ્ઞ એટલે વેદયજ્ઞ અથવા તો ઋષિયજ્ઞ, એટલે આધ્યાત્મિક જ્ઞાન, વેદાંત શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર કરીએ. જ્ઞાનની અભિવ્યક્તિ કરીએ, પ્રોપગેશન, એકથી બીજા તરફ એ જ્યોત છે જ્યોત જગાવો. એ પ્રમાણે એક આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ આપવું જ જોઈએ, એનો પ્રચાર પ્રસાર થવો જ જોઈએ. કોઈક રીતે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને એને અભિવ્યક્ત કરવું પડે, અભિવ્યક્ત કરવું જોઈએ. તો એ અભિવ્યક્તિને દેવયજ્ઞ, શું કહેવાય, ઋષિયજ્ઞ કીધેલો છે. આપણે પ્રાપ્ત કરેલ જ્ઞાનને આપણે અભિવ્યક્ત કરીએ. વેદ ઘોષ, શાસ્ત્ર પારાયણ વગેરે જે છે એ બધું પણ આ ઋષિયજ્ઞ જ કહેવાય છે. અધ્યાપન, સ્વાધ્યાય, પ્રવચન વગેરે જે છે એ પણ ઋષિયજ્ઞ છે. અને પછી નૃયજ્ઞ, એટલે મનુષ્ય માત્રમાં જે કંઈ જરૂરિયાતમંદ છે એ બધાને સેવા વગેરે થાય. અને ભૂતયજ્ઞ, એટલે બધા જીવો અને બધા ભૂતો એટલે સ્થાવર જંગમ બધાનું કલ્યાણ થાય. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ. આ બધાનું કલ્યાણ થાય અને આ બધા મારા માટે કલ્યાણપ્રદ બની રહે. કુર્વંતુ મે મંગલમ. આ બધા નદી, પર્વત, વૃક્ષો જે કંઈ પણ છે એ બધાનું કલ્યાણ થાય અને એ બધા મારા માટે મંગળ બની રહે, શુભ બની રહે. તો આ પ્રમાણે સમષ્ટિમાં જે આ શરીરને તો હું માનું, તો હું આનું ધ્યાન રાખું છું. તો આ જે સમષ્ટિને જે હું માની રહ્યા છે એનું પણ આપણે એ ચેતન, એ જે અભિમાની ચેતન છે એની પણ આપણે ગણતરી કરીએ, ધ્યાનમાં લઈએ. તો આ પ્રકારના એટલે ગૃહસ્થ માટે આ કર્મયોગ પ્રધાન સાધન બને છે પુરુષાર્થની સિદ્ધિ માટે.
એટલે ગૃહસ્થાશ્રમમાં પુરુષાર્થની સિદ્ધિ માટે ધર્મ અર્થ કામ મોક્ષ આ બધાની સિદ્ધિ માટે કર્મયોગ પ્રધાન સાધન બની રહે છે. હા, બીજો એક પ્રકાર, એટલે આ તો ઉત્તમ સાત્વિક કર્મો છે. પછી જે મધ્યમ પ્રકારનો જે પ્રભાવ હતો, જેમાં કોઈ આધ્યાત્મિક વિકાસ નથી, આધ્યાત્મિક અર્થઘટન નથી, એમાં કયા કયા કર્મો આવે? રાજસ કર્મો, સકામ કર્મો, અથવા તો જેમ પર ઉપકાર કર્મોને આપણે ઉત્તમ સાત્વિક કીધા, એમ પર ઉદાસીન કર્મો, એટલે કે બીજાના માટે આપણે ઉદાસીન હોઈએ, બીજાના માટે કંઈ કરીએ નહીં, તો એને આવી રીતે મધ્યમ પ્રકારના કર્મો કહેવાય. સ્વાર્થ, સંકુચિત વગેરે. તો ભૌતિક સિદ્ધિઓ ભલે પ્રાપ્ત થાય, પરંતુ આધ્યાત્મિક એમાં કોઈ વિકાસ નથી. અને અધમ કર્મો એટલે નિષિદ્ધાચરણ, જે કંઈ પણ કરવામાં આવે એમાં આધ્યાત્મિક અધપતન થતું હોય છે. એટલે કર્મયોગી એને કહેવાય કે જે મેક્સિમમ પરોપકાર કરે, મેક્સિમમ સાત્વિક કર્મો કરે. મધ્યમ કર્મો એટલે રજસ પ્રધાન કર્મો હોય છે, પરંતુ ઓછામાં ઓછા હોય છે. અને અધમ કર્મો તો નિષિદ્ધાચરણ કર્મયોગીના જીવનમાં હોતું જ નથી, એ થવા જ દેતો નથી. એટલે એટલો સભાન હોય છે. એટલે જે કંઈ પણ ઇનએવિટેબલ જે બધું થઈ જાય, પંચમહાસૂનાહા, 5 જે સૂના એટલે પાપ થઈ જતા હોય છે ગૃહસ્થના જીવનમાં, એના માટે પ્રાયશ્ચિત વગેરે જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, જેટલી શ્રેષ્ઠ વધારે સેવા થાય એટલાથી આ 5 જે પાપ થઈ જાય છે, જેને કહેવાય ને કે કંડણી, પેશણી, ચુલ્લી, ઉદકુંભી ચ માર્જની વગેરે, જે 5 મહાસૂન, 5 પાપાચરણ થઈ જતું હોય, જેનાથી બચી શકાય છે. એટલે નિષ્કામ પુણ્ય કર્મો વડે કર્મયોગી આ 5 પાપથી બચી જાય છે. એટલે હવે કર્મયોગમાં કર્મનો આ 3 પ્રકારનો પ્રભાવ, એ પ્રમાણે 3 પ્રકારના આપણે કર્મો જોયા, ઉત્તમ, મધ્યમ અને અધમ. અને પછી યોગ એટલે યોગની શું વ્યાખ્યા કરી છે? કર્મયોગમાં યોગ શબ્દની શું વ્યાખ્યા છે? તત્પ્રાપ્તિ ઉપાય. ભગવદ્ ગીતામાં યોગ શબ્દની આ એક જ વ્યાખ્યા છે. તદ એટલે પરમાત્મા. તો પરમાત્માની પ્રાપ્તિનો ઉપાયને યોગ કીધેલો છે. તો કર્મયોગ એટલે એક આપણે ભાવના, એટીટ્યૂડ એવું પણ સમજી શકીએ છીએ કે કર્મ કરતી વખતે જાળવી રાખીએ એ સભાનપણે જે ભાવના, એને યોગ કીધો છે. તો યોગ બુદ્ધિ એટલે કર્મ કર્યું, કર્મ થયું, તો એ આપણે જગતમાં કંઈક કર્મ કર્યું, હું બોલ્યો, તમે સાંભળ્યું વગેરે, તો જગતમાં જે વ્યવહાર થયો, જગતમાં જે કર્મ થયું, એ જગતને સમર્પિત થયું, જગતમાં ક્રિયા થઈ. હવે ક્રિયા થઈ એટલે જગતમાં સમર્પિત થઈ ગઈ કહેવાય. એટલે એમાં જગતના બધા કાયદાઓ લાગુ પડશે. હું જે બોલ્યો, સારું બોલ્યો, ખરાબ બોલ્યો, ગમે તે બોલ્યો કે જે કંઈ હોય, જગતમાં થયું, તો હવે એનું નિયંત્રણ જગતના કાયદાઓ દ્વારા થશે. એટલે જગતના કાયદાઓ વડે એક કર્મ પ્રોસેસ થાય છે, અને પ્રોસેસ થયેલું કર્મ આપણને પાછું મળે છે. તો પ્રોસેસ થયેલું કર્મ આપણને પાછું મળે એને ફળ કહેવામાં આવે છે. કર્મ અને ફળ. તો કર્મ કરતી વખતે અને પ્રોસેસ થયેલું કર્મ આપણને પાછું મળે ત્યારે ફળ મળ્યું કહેવાય. તો એ ફળમાં કેવી ભાવના જાળવવી જોઈએ, એને આ યોગ અથવા તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, સાચી સમજ જે હોવી જોઈએ, એ આપણને આ યોગ શબ્દથી મળે છે. કર્મ જગતમાં થાય ત્યારે જગતના કાયદાઓ એનું સંચાલન કરતા હોય છે, એની વ્યવસ્થા સાચવતા હોય છે. એટલે જગતના કાયદાઓ એટલે ઈશ્વરના સાધનો. એટલે કર્મ જ્યારે જગતમાં કરીએ છીએ ત્યારે જગતના કાયદાઓ દ્વારા એના ઉપર પ્રોસેસ થાય છે. એટલે ઈશ્વરના હાથમાં છે બધું. એટલે જગતના કાયદાઓ જે કંઈ પણ છે ને, એ બધા આ ઈશ્વરના હાથના સાધનો છે. આપણે કર્મ કરીએ ને ત્યારે ઈશ્વરના હાથમાં છે બધું, એવું સમજવાનું છે. એટલે ઈશ્વરના હાથમાં એ કર્મ જાય છે. ઈશ્વર પોતે આખા દેશ, આખા કાળને ધ્યાનમાં રાખીને એ કર્મને પ્રોસેસ કરે છે, અને પછી પ્રોસેસ કરેલું કર્મ આપણને આપે છે, એટલે કે આપણને ફળ
મળે છે. એટલે કે ફળ ઈશ્વર પાસેથી આવે છે આપણી પાસે, એટલા માટે એ ઈશ્વરનો પ્રસાદ છે. એટલે કર્મ કરતી વખતે આપણે જગતમાં આપણે કર્મને સમર્પિત કરીએ છીએ, ઈશ્વરના હાથમાં કર્મને આપીએ છીએ. આપણા પ્રયત્નને, આપણી બુદ્ધિને, આપણા સમર્પણનેથી માંડીને બધું જ જે છે એ જગતમાં કરીએ છીએ. આપણું હું શબ્દોનું ઉચ્ચારણ કરું તો શબ્દો આ જગતમાં આપું છું, એટલે સમર્પિત કરું છું કર્મ કરતી વખતે. તો કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના જળવાય એ જરૂરી છે. અને પછી પ્રોસેસ થાય છે જગતના કાયદાઓ દ્વારા, અને પછી આપણને પાછું મળે છે ઈશ્વર પાસેથી, એટલે એને ફળ કહેવાય. તો ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ, એટલે કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ અને ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ. તો આ પ્રમાણે આ સમત્વની ભાવના કહેવાય. સમત્વમ યોગ ઉચ્યતે. યોગ શબ્દની શું વ્યાખ્યા કરી? સમત્વમ યોગ ઉચ્યતે. તો સમત્વને યોગ કહેવાય છે, સમત્વ ભાવનાને યોગ બુદ્ધિ કહેવાય. તો સમત્વ ભાવના કેવી રીતે જાળવી શકાય? કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના, આ મારું કર્મ હું ઈશ્વરને સમર્પિત કરું છું. મારા શબ્દો, અત્યારે હું વાણીનું ઉચ્ચારણ કરું છું, વાણી દ્વારા શબ્દોનું ઉચ્ચારણ કરું છું, તો વાણી દ્વારા શબ્દોરૂપી આહુતિ હું જગતમાં આપું છું, જગતરૂપે રહેલા ઈશ્વરને આપું છું. તો એ અત્યંત સુંદર, નમ્ર, જે કંઈ પણ અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત, તો આવા શબ્દો બોલું તો કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના જાળવી કહેવાય. ભગવાનને જે સમર્પિત થવાનું છે એ શુદ્ધ હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, ભગવાનને ગમે એવું હોવું જોઈએ. આવું બધું આપણે ધ્યાનમાં રાખીએ તો ઈશ્વરાર્પણ ભાવના કહેવાય. અને પછી જે એનો પ્રતિભાવ આપણને મળે જગતમાંથી, પ્રતિક્રિયા, ફળ વગેરે, એ ભગવાન દ્વારા, ભગવાનના સાધનો દ્વારા, જગતના કાયદાઓ દ્વારા પ્રોસેસ થઈને મારી પાસે આવે છે, માટે એ પ્રસાદ છે. મારા અનંત જન્મોના, મારા અને સમષ્ટિના જેટલાય જીવો છે એ બધાના કલ્યાણને ધ્યાનમાં રાખીને ભગવાન મને આ કર્મનું ફળ આપે છે. એટલે ફળ મળે ત્યારે એ પ્રસાદ બુદ્ધિ કેવી રીતે જાળવી શકીએ આપણે? ભગવાન મારો હિતેચ્છુ છે અને ભગવાન સર્વજ્ઞ છે. આ બે વસ્તુથી આપણે ફળમાં પ્રસાદ બુદ્ધિ જાળવી શકીએ છીએ. ભગવાન હિતેચ્છુ છે અને સર્વજ્ઞ છે. ભગવાને સંકલ્પપૂર્વક જગતનું સર્જન કરેલું છે, સંકલ્પપૂર્વક જગતની સંચાલન કે વ્યવસ્થા કરી રહ્યા છે, અને માટે એમને કંઈ મારા કર્મની જરૂર નથી જગતના સંચાલન માટે. છતાં કરુણાથી પ્રેરાઈને જ એ આ મારા કર્મને પ્રોસેસ કરીને મને આપે છે કે જેથી મારું કલ્યાણ થાય. એટલે ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન હિતેચ્છુ છે, કરુણા એમનો સ્વભાવ છે, અને માટે જે કંઈ પણ મને મળે છે એ ભગવાનનો પ્રસાદ જ છે. તો આને સમત્વ ભાવના કહેવામાં આવે છે. એટલે પ્રોપર આપણે શું કહેવાય, યોગ્ય પ્રકારે કર્મ કરવું અને યોગ્ય અભિગમથી કર્મ કરવું, એને કર્મયોગ કહેવાય. કર્મની ગુણવત્તા અને યોગ, યોગ એટલે ભાવના, એની પણ ગુણવત્તા, એટલે કેટલો આંતરિક આધ્યાત્મિક વિકાસ સાધી શકીએ છીએ એના ઉપર છે. કર્મને આપણે કેટલું સુંદર સંવાદિત બનાવી શકીએ છીએ, અને ફળ પ્રત્યે આપણને કેવો સ્વસ્થ, હેલ્ધી એટીટ્યૂડ, સ્વસ્થ આપણે રિસ્પોન્સ જન્મે છે આપણને. આ ફળ આવું ના હોવું જોઈએ, એવું નહીં. એટલે ફળ પ્રત્યે કેવો આપણને રિસ્પોન્સ જન્મે છે એના ઉપર આ ભાવનાની ગુણવત્તાનો આધાર રહેલો છે. તો આ પ્રમાણે કર્મયોગ એટલે એમાં આટલા વિચારો આપણે કર્યા. ગૃહસ્થાશ્રમમાં કર્મયોગ પ્રધાન છે. પછી ઉપાસના યોગ. ઉપાસના યોગ પ્રધાન જીવન વાનપ્રસ્થ આશ્રમમાં છે. એટલે વાનપ્રસ્થ આશ્રમમાં કર્મયોગ ના હોય, જ્ઞાનયોગ ના હોય એવું નથી. ઉપાસના યોગ પ્રધાન છે. તો ઉપાસના એટલે શું? આમ તો જ્ઞાન યોગ માટેની પૂર્વ તૈયારી રૂપ આ ઉપાસના યોગ છે. તો કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય, ચિત્તમાં રાગ, દ્વેષ વગેરે જે મોટા મોટા ડાઘા વગેરે જે કહેવાય છે એ દૂર થાય. ઉપાસનાથી ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ વગેરે કરવાનો હોય છે. મોક્ષ પુરુષાર્થની યોગ્યતાનું સંપાદન કરવા માટે આ ઉપાસના યોગ છે.
એટલે ઉપાસના યોગને આપણે સુગ્રથિત વ્યક્તિત્વ જ્ઞાન યોગ જ્ઞાન ધારણ થાય એના માટે આપણા વ્યક્તિત્વમાં જે અનુકૂળતા હોવી જોઈએ, જેમ કે પીએચડી ભણવું હોય તો પીએચડી કરવા માટે એક પ્રકારની અનુકૂળતા હોવી જોઈએ આપણામાં, આપણા મન બુદ્ધિમાં. પરિપક્વતા જે છે એ તો આપણે ભણ્યા હોઈએ એટલે આવે, પરંતુ અનુકૂળતા એક પ્રકારની માનસિક સ્થિતિ જરૂરી છે. તો એ માનસિક સ્થિતિનું નિર્માણ અહીંયા ઉપાસના યોગ દ્વારા થાય છે. ઉપાસના યોગ કહો, સમાધિ યોગ કહો, ધ્યાન યોગ કહો, આત્મસંયમ યોગ કહો, બધું એક જ કહેવાય છે. ઉપાસના યોગ, સમાધિ યોગ, ધ્યાન યોગ, આત્મસંયમ યોગ વગેરે જે છઠ્ઠા અધ્યાયનું કહેવાય એ પ્રમાણે છે. તો પર્સનાલિટી કન્ડિશનિંગ પ્રોગ્રામ, કન્ડિશનિંગ એટલે આપણે આપણા વ્યક્તિત્વને સુગ્રથિત બનાવીએ, વ્યક્તિત્વનું ઘડતર કરીએ, એ ઉપાસના યોગ છે. કોઈ પણ આપણે બેડમિન્ટન, ક્રિકેટ વગેરે કોઈ રમત રમતા હોઈએ તો એ રમત રમતા પહેલાં, ઓલિમ્પિક વગેરે કોઈ પણ રમત રમતા પહેલાં જે સ્પોર્ટ્સમેનશીપ, આપણા માનસિક રીતે જીતીશું તો હારીશું તો એ પ્રકારની જે તૈયારી હોવી જોઈએ આપણામાં, એ આ ઉપાસના યોગથી આવે છે. એટલે ઉપાસના યોગનું વર્ણન કઠોપનિષદમાં રથના રૂપકવાળા જે શ્લોકો છે બધા, એ ઉપાસના યોગનું વર્ણન છે. એટલે વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ સોધ્વનઃ પારમાપ્નોતિ તદ્વિષ્ણોઃ પરમં પદમ. રથના રૂપકથી જે આપણને સમજાવવામાં આવ્યું છે, બીજા બધા આખા રથના રૂપ, પહેલા અધ્યાયની 3જી વલ્લી, એ વલ્લીમાં આખું જે રથનું રૂપક છે આખું, એ ઉપાસના યોગનું વર્ણન કહેવાય. ઉપાસના યોગ એટલે વિષ્ણુનું પરમધામ એટલે કે મોક્ષ પુરુષાર્થ જે છે એની સિદ્ધિ માટે આપણો રથ, રથ એટલે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી જે આખું જે આપણું કાર્યકરણ સંઘાત છે એને જે રીતે તૈયાર કરવો પડે. આપણે ક્યાંક જવું હોય બહારગામ તો આપણી જે કાર વગેરે જે છે એને હવાથી માંડીને બધી જ વસ્તુઓ ચેક કરીએ, એ પ્રમાણે આપણા પ્રાણ, શરીર, ઇન્દ્રિયો વગેરેમાં જે ચેન્જીસ લાવીએ આપણે, એ આ ઉપાસના યોગ કહેવાય છે. તો ઉપાસના યોગના 3 પાસા છે, કાયિક, વાચિક અને માનસિક. આ 3 સ્તરે આપણે ઉપાસના યોગમાં માટે પ્રયત્ન કરવાનો છે. શારીરિક સ્વાસ્થ્ય જળવાય એવો પ્રયત્ન કરીએ, યોગાસન, પ્રાણાયામ વગેરે જે કંઈ પણ છે એનાથી શારીરિક સ્વાસ્થ્ય, પ્રાણ પણ મજબૂત હોવા જોઈએ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણી ચ સર્વાણી. એટલે આપણું શારીરિક સ્વાસ્થ્ય જે છે, ભૌતિક વસ્તુ જે છે એના માટે જે કંઈ ભગવાને કીધેલું છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, આ બધું શારીરિક આપણું પાસું જે છે એ બળવાન બને, સુગ્રથિત બને એના માટે છે. વાચિક તો અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત, આ બધું જે છે એનાથી વાચિક અંશને નરિશમેન્ટ મળવું જોઈએ. એટલે ઉપાસના યોગ એ આપણા વ્યક્તિત્વનું પોષણ કરનારો હોવો જોઈએ, પોષણ કરે છે. તો વાણીને આપણે આવી રીતે અનુદ્વેગ, કોઈને ઉદ્વેગ ન પહોંચે એ બધું જે ધ્યાન રાખીએ, વાણીનું તપસ, શારીરિક તપસ, વાક તપસ અને માનસિક મન વડે થતું તપ, એને ઉપાસના યોગ કહેવાય. તો ઉપાસના યોગ એટલે વાણીનું તપસ, એટલે આ જેમ કે વિવેક ચૂડામણીમાં જ છે ને, યોગસ્ય પ્રથમમ દ્વારમ વાંગ નિરોધ નિરાશા ચ નિરીહા વગેરે સુંદર શ્લોક છે. તો વાણીનો નિરોધ કરવો એ યોગસ્ય પ્રથમમ દ્વારમ, અષ્ટાંગ યોગ વગેરે જે છે એનો પહેલો દ્વાર છે, પહેલો દરવાજો છે. જરૂર પડે એટલા જ શબ્દો બોલવા, જ્યાં જરૂરી ન હોય ત્યાં ન બોલવું વગેરે. વાણીનો નિરોધ, વાણી એની જાતે બોલવા માંડે એવું નહીં, હું સંકલ્પપૂર્વક, નિશ્ચયપૂર્વક જે ધારું બુદ્ધિમાં એટલા જ શબ્દો, એપ્ટ અને પ્રોફાઉન્ડ શબ્દો જ બહાર આવે, વાણીનું તપસ કહેવાય. કોઈની નિંદા કુથલી વગેરે ન થાય, ટોણા મારવા વગેરે એ બધી આપણી સંસ્કૃતિ નથી.
એટલે વાણીનું તપસ હોય તો આ વાણી જે અંશ છે, વાચિક અંશ, એનું પોષણ થયું કહેવાય. અને પછી સાયકોલોજીકલ, માનસિક વ્યક્તિત્વ જે છે આપણું, ઉપાસના યોગ આપણું માનસિક જે આખું વ્યક્તિત્વ છે એનું પણ ઘડતર કરે છે. તો એના માટે મેડિટેશન, જે ધ્યાન યોગ, સમાધિ યોગ કીધેલો છે, તો ઘણા બધા પ્રકારના આ ધ્યાન વગેરે જે છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ, જેથી માનસિક અંશ જે છે એને પણ પોષણ મળે. ઘણીવાર આપણે સવારે આ શિયાળામાં સૂર્યોદય જોઈએ, એકદમ લાલઘુમ અરુણ બિંબ સમાન સૂરજ હોય છે. તો આવી રીતે જે કુદરતી જે વસ્તુઓ છે, સૂર્યોદય, સૂર્યાસ્ત, કોઈ નદી વહેતી હોય એના દર્શન કરીએ. આમ શાંતિ મેળવવાનો, શાંતિથી રહેવાનો અભ્યાસ, મેડિટેશન એટલે આવું, શરૂઆતમાં આવું મેડિટેશન પણ કરવું જોઈએ. નિર્દોષ કુદરતી ઘટનાઓને માણતા રહેવી જોઈએ. એનાથી માનસિક ઘડતર થાય છે. એટલે ઉપાસના યોગમાં આ માનસિક પોષણ માટેનો એક ભાગ છે, જેનાથી માઇન્ડ રિલેક્સ થાય. શાંતિ, આમ શાંતિ શાંતિ, ઓમ શાંતિ 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 મંત્ર હોય, આમ જલ્દી જલ્દી નહીં બોલી નાખવાનું. શાંતિ પૂજ્ય સ્વામીજી ઘણીવાર કહેતા હતા, શાંતિ શબ્દ પણ આવી રીતે શાંતિથી બોલવાનો છે. ઓમ શાંતિ 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 એવું નહીં, થોડુંક એજિટેટેડ નહીં, આમ જરા શાંતિથી આપણે આવી રીતે શાંત બની રહીએ, આપણે રિલેક્સ થઈએ, એ જરૂરી છે. પછી મેડિટેશનનું એક પાસું આ રિલેક્સ થવું જરૂર છે. પછી મેડિટેશન, ધ્યાન વગેરે જે છે એનું બીજું પાસું એકાગ્રતા. એકાગ્રતા માટે પણ આ ધ્યાન વગેરે કરવું જરૂરી છે. એકાગ્રતાનો સ્પાન ધીમે ધીમે આપણે વધારવો જોઈએ. પહેલાં 1 મિનિટની ધારણા કરવાની, પછી 2 મિનિટ, 5 મિનિટ કૃષ્ણ ભગવાનનો, આપણા ઈષ્ટદેવનો જે કંઈ ફોટો કે બિંબ હોય એનું આપણે આવી રીતે આપણો એટેન્શન સ્પાન વધારતા જવું જોઈએ. જો આ બધું ઉપાસના યોગમાં આવે છે. આપણે કર્મયોગનું જુદા જ પ્રકારનું ડાયમેન્શન જોયું, ઉપાસના યોગનું પણ આવી રીતે આપણે એક પ્રકારનું ડાયમેન્શન જોઈ રહ્યા છીએ, જે આપણા જીવનમાં કેવો પ્રભાવ જન્માવે છે કે જન્માવવું જોઈએ. જો આવું ડાયમેન્શન આપણે ઉપાસના યોગનું જોઈશું તો આપણે વધારે એ શાસ્ત્રોક્ત જ્ઞાન છે એનો લાભ લઈ શકીશું. એટલે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા માટે પણ આ મેડિટેશન વગેરે, ધ્યાન વગેરે જરૂરી છે. એટલે ધ્યાનની ક્વોલિટી અને સ્પાન, એટલે ઉત્કૃષ્ટતા, ધીમે ધીમે સજાતીય વૃત્તિ પ્રવાહ વગેરે જે છે, આપણે ઈષ્ટદેવ જે છે એના જ વિચારો આવે, એમાં જ પરોવાયેલું રહે મન, અને થોડો સ્પાન એટલે વધારે સમય સુધી એ થાય. પછી મેડિટેશનથી, ઉપાસના વગેરેથી શું થાય છે, આપણું જે દ્રષ્ટિ જે છે એ વિશાળ બનતી જાય છે. એટલે હંમેશા આપણે હુંનો, સ્વાર્થ પ્રેરિત Recording in progress. તો
એકાગ્રતા એકાગ્રતાની ગુણવત્તા અને એનો સ્પાન, એની લંબાઈ એ પણ ધીમે ધીમે વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પછી વિશ્વરૂપનું ધ્યાન એટલે આપણી જે દ્રષ્ટિ છે ઈષ્ટદેવને આપણે સમગ્ર જગતના કારણ રૂપે, જગતના ઉપાદાન રૂપે આપણે સમજવાનો, જોવાનો પ્રયત્ન કરીએ. એક રૂપ ઈશ્વર નહીં, પરંતુ વિશ્વરૂપ ઈશ્વર. એટલે આપણી દ્રષ્ટિ જે છે એ ધીમે ધીમે વિશાળ બનવી જોઈએ. સમષ્ટિનો, વિશાળતાનો આપણે અભ્યાસ કરવો પડે. તો એક જગ્યાએ ધ્યાન કે ધારણા કરતા હતા, હવે જે એ ઈષ્ટ દેવતા હોય એનો વધારે ને વધારે કેવી રીતે ભક્તિ થાય? ભાઈ સવારે અડધો કલાક આપણે સેવા પૂજા આરાધના કરતા હોઈએ તો એ વધારે કેવી રીતે થાય? તો એ જ ઈષ્ટદેવને સમગ્ર વિશ્વરૂપે બિરાજી રહેલા આપણે સમજીએ. શંકરાચાર્યજી રચિત જેટલા પણ સ્તોત્રો છે બધા, શિવ પ્રાતસ્મરણ સ્તોત્ર, વિષ્ણુ, જે કંઈ પણ બધા જ ભગવાનના પ્રાતસ્મરણ જે સ્તોત્રો છે 3 શ્લોકના કે 5 શ્લોકના વગેરે હોય, તો 3 શ્લોકમાં છે ને તમે દરેક જોજો. સપોઝ એક ઉદાહરણ લઈએ, શિવ પ્રાતસ્મરણ સ્તોત્ર. તો શું છે? પ્રાતસ્મરામી ભવભીતિહરમ સુરેશમ ગંગાધરમ વૃષભવાહનમ અંબિકેશમ. તો ગંગાધરમ વૃષભવાહનમ અંબિકેશમ પ્રાતસ્મરામી ભવભીતિહરમ સુરેશમ. દેવાધિદેવ, વૃષભવાહન, નંદિકેશ, અંબિકેશ, શું છે? ગંગાધર. આ બધા એક રૂપ ઈશ્વર છે. એટલે કે ભગવાન શિવજીનું કૈલાસવાસી રૂપ, કે જેમાં ભગવાન શિવજીને એક દેહધારી માનીને આપણે એમનું પ્રાતઃકાળે સ્મરણ કરીએ છીએ. પછી બીજા શ્લોકમાં શું લખેલું છે? નમામિ ગિરીશમ ગિરિજાર્ધદેહમ સર્ગસ્થિતિ પ્રલય કારણમાદિદેવમ. બીજા શ્લોકમાં શું કહી દીધું સીધું? સર્ગ સ્થિતિ પ્રલય કારણમ આદિદેવમ. જે આદિદેવ છે, સર્ગ સ્થિતિ પ્રલય, જગતના સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયના કારણભૂત છે, જગતના ઉપાદાન. હવે એક કૈલાસવાસી દેહધારી શિવજી આખા જગતના કારણ હોઈ શકે? એકલા કૈલાસ ઉપર બેસેલા હોય જો માત્ર શિવજી, તો આખા જગતના, આખા બ્રહ્માંડને કેવી રીતે જન્માવી શકે? એટલે કંઈ શિવજી ખાલી એક કૈલાસવાસી દેહધારી જે છે એવું નથી. એ તો જગતના અધિષ્ઠાનભૂત ચૈતન્ય સ્વરૂપ છે, ઉપાદાન છે વગેરે. એટલે કેવું સુંદર રીતે એક રૂપ ઈશ્વર ભક્તિમાંથી વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ તરફ લઈ જાય છે આપણને શંકરાચાર્યજી. પછી ત્રીજા શ્લોકમાં શું છે? પ્રાતર્નમામિ પ્રાતસ્મરમ પ્રાતર્નમમ એટલે ત્રીજા શ્લોકમાં અરૂપ ઈશ્વર ભક્તિ, એટલે કે આત્મ સ્વરૂપે, આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે શિવજી બિરાજેલા છે એવું વર્ણન છે. આપણું વંદે શિવમ શંકરમ હોય કે કૃષ્ણ નમામિ કૃષ્ણ સુંદરમ હોય, કોઈ પણ સ્તોત્ર લો તમે, એમાં શરૂઆતમાં ભગવાનનું એક રૂપે એક રૂપે વર્ણન હશે, પછી બીજા ત્રીજા શ્લોકમાં વિશ્વરૂપે વર્ણન હશે, અને છેલ્લે આપણી જે ભક્તિ ઉત્કૃષ્ટ થાય તેમ તેમ એ ઈશ્વરનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન હશે. જો પ્રાતસ્મરણના ત્રીજા શ્લોકમાં આપણને આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે શિવજી રહેલા છે ને એવું જ વર્ણન છે. એટલે ઉપાસના યોગ દ્વારા આપણી દ્રષ્ટિને કેવી સુંદર રીતે, હું જ્યાં સુધી મને એક દેહધારી ચેતન માનું છું ત્યાં સુધી ભગવાનને પણ એક દેહધારી ચેતન જ માનવાનો છું. એટલે આ ભગવાનને જ્યારે આપણે વિશ્વરૂપે બિરાજી રહેલા જોઈશું ને, તો આપણી દ્રષ્ટિ એક દેહમાંથી ઉપર ઉઠશે. એટલે આપણી દ્રષ્ટિ વિશાળ બનતી જશે. એવી આખી સ્કીમ, એવી વ્યવસ્થા ઉપાસના યોગે આપણને પૂરી પાડેલી છે. એટલે ઉપાસના યોગ દ્વારા આપણી દ્રષ્ટિને વિશાળ બનાવવાની છે. વિઝ્યુલાઇઝ ટોટાલિટી, આપણે સમષ્ટિને આ ધ્યાનમાં રાખીશું અને આપણી જે સ્વાર્થ સંકુચિતતા તો ક્યાંય જતી રહેશે ઉપાસના યોગથી. અને પછી આપણા ઉપાસના યોગથી આપણી થોટ પેટર્ન, જો ઈષ્ટદેવનું કે આવી રીતે વિશ્વરૂપનું ધ્યાન વગેરે કરવાનો પ્રયાસ કરીએ ઉપાસના યોગ દ્વારા, ત્યારે આપણી થોટ પેટર્ન બદલાતી હોય છે.
આપણી વિચાર કરવાની જે ટેવ છે, વિચાર કરવાની જે પદ્ધતિ છે એ ધીમે ધીમે બદલાતી હોય છે, એમાં સુધારો આવતો રહે છે. એટલે આપણા વિચારો સુધરે, પછી વિચારો સુધરે તો આપણા શબ્દો જે છે એ સુધરી જાય, આપણા કર્મો સુધરે, આપણી ટેવ સુધરે, આપણું વ્યક્તિત્વ, આપણું ભવિષ્ય, આ બધું આપણે નિર્માણ કરી શકીએ છીએ. તો આ ઉપાસના યોગથી આ પ્રમાણે આપણે ધીમે ધીમે આપણું શારીરિક, વાચિક, માનસિક આ બધા જ પ્રકારનું જે વ્યક્તિત્વ છે એને પોષણ મળે, એ સુધરે, એ દેવતુલ્ય થતું હોય છે. પછી ઉપાસનાથી મનની જે સંકલ્પ શક્તિ છે ને એને સદુપયોગ કરવાની સ્વતંત્રતા કેળવી શકીએ છીએ. ધારણા, ધ્યાન વગેરે જે છે, ઈશ્વર ચિંતન, ઈશ્વર ઓમ નમઃ શિવાયના જપ વગેરે જે કંઈ પણ ઉપાસના યોગ દ્વારા આપણે આપણી મનની જે સંકલ્પ શક્તિ છે, વિલ પાવર, એને યુટિલાઇઝ કરવાની, એનો સદુપયોગ કરવાની સ્વતંત્રતા કેળવી શકીએ છીએ. મનની શક્તિનો આપણને પોતાને અહેસાસ થાય આ ઉપાસના યોગ દ્વારા. એટલે એ હેલ્ધી બને અને સુંદર બને. તો આ પ્રમાણે સુંદર સરળ વ્યક્તિત્વ જે છે એ આ ઉપાસના યોગ દ્વારા નિર્માણ થતું હોય છે. ઉપાસના યોગનો બીજો એક ફાયદો એ છે કે જેમ ક્રિકેટ કે ફૂટબોલની ટીમ હોય તો જે 11 પ્લેયર હોય એ 11 પ્લેયરમાં કોઈક એક સ્ટ્રાઇકર હોય, કોઈક એક ડિફેન્ડર હોય. ફૂટબોલ આપણે મેચ જોઈએ તો એમાં સ્ટ્રાઇકર 2-3 હોય. સ્ટ્રાઇકર એટલે જે ગોલ કરી આવે. પછી 2-3 જણા ડિફેન્ડર હોય, એટલે કે સામેવાળો જે આવતો હોય ને બોલ લઈને ને ડિફેન્ડ કરવા માટે રાખેલા હોય. તો આ બધી જ વસ્તુઓ અને બાકીના 2-3 જણા હોય એને એક સ્ટ્રાઇકરને બોલ આપે, એટલે કોઈક રીતે સ્ટ્રાઇકર સુધી બોલ પહોંચાડવો એને પાસર કહેવાય. એ પાસ કરી આપે બોલને. તો ફૂટબોલ વગેરેની જે ટીમ હોય એમાં કેવું ટીમ વર્ક હોય છે. એટલે સ્ટ્રાઇકરને હું જ ગમે તેમ કરીને ગોલ કરી આવું એમ એવું નથી હોતું. ટીમ વર્ક હોય તો પછી મેચ જીતાય છે. તો આ ઉપાસના યોગ આપણા વ્યક્તિત્વનું ટીમ વર્ક છે. એટલે આપણું બુદ્ધિ, એટલે કોઈ એક અંગનું વધારે પડતું મહત્ત્વ નથી. સંપૂર્ણ જે આખો કાર્યકરણ સંઘાત છે એનું ટીમ વર્ક ફોર્મ કરે છે આ ઉપાસના યોગ. તો ઉપાસના યોગથી ટીમ વર્ક આપણું મજબૂત થાય છે અને પછી પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે છે. એટલે કોઈક એક અંગ નબળું કે વધારે પડતું સ્ટ્રોંગ હોય તો ટીમ વર્કથી આજે આપણી ઉણપ, મર્યાદા, ત્રુટિ જે છે બધી ઢંકાઈ જાય અને આપણે લક્ષ્ય સિદ્ધિ સુધી પહોંચી શકીએ. તો એક રુજુતા, સરળતા વગેરે જે કંઈ પણ બીજા અનેક બધા ફાયદા છે ઉપાસના યોગના. તો ઉપાસના યોગ વાનપ્રસ્થાશ્રમમાં ઉપાસના યોગ પ્રધાન જીવન હોય છે. ઉપાસના યોગના પણ આ સુંદર પાસાઓ આપણે જોયા. હવે જ્ઞાન યોગ. જ્ઞાન યોગ એટલે એ અંતિમ સાધન છે. સંન્યાસ આશ્રમ જ્ઞાન યોગ પ્રધાન જીવન રહેલું હોય છે સંન્યાસીઓનું. તો જ્ઞાન યોગ એટલે મુખ્યત્વે એવું સમજવાનું પરા પ્રકૃતિનું જ્ઞાન. જ્ઞાન યોગ એટલે જે 13-18 અધ્યાયમાં છે ભગવદ્ ગીતામાં, મુખ્યત્વે ક્ષેત્રજ્ઞનું એટલે કે પરા પ્રકૃતિનું જ્ઞાન. પરા પ્રકૃતિ એટલે આપણું સાચું આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. પરા અને અપરા આ બે પ્રકૃતિ છે. તો અપરા પ્રકૃતિ એ દેખાડો છે, વેશ છે. ભગવાન રંગમંચ ઉપર આવે, આ ચર્ચા થઈ છે કે નહીં મને નથી ખબર, ક્યાંક થયેલી છે ખરી ખબર નથી. તો રંગમંચ ઉપર અભિનેતા આવે તો કંઈક વેશ લઈને આવે છે. એમને એમ પોતે જે અભિનય કરવાનો હોય એને અનુરૂપ વેશ લઈને એ આવે છે. તો જે વેશ લઈને આવે છે ને એ અપરા પ્રકૃતિ છે અને વેશ ધારણ કરનારો પોતે પરા પ્રકૃતિ. પરા પ્રકૃતિ એકલો કોઈ દિવસ આવે નહીં આપણી સામે. પરા પ્રકૃતિ રૂપે, જાણનારા રૂપે, ચૈતન્ય સ્વરૂપે ભગવાન કોઈ દિવસ સામે ના આવે. એ ગ્રીન રૂમમાં જઈને જોવા પડે. વેશ વગરના અભિનેતાને ક્યાં જોવો પડે? ગ્રીન રૂમમાં. તો ગ્રીન રૂમ શું છે? સુષુપ્તિ. તો સુષુપ્તિમાં ભગવાન વેશ વગરનો હોય, આપણો કોઈ વેશ હોતો નથી એ વખતે.
તો ગ્રીન રૂમ છે સુષુપ્તિ, કે એ વખતે મારો કે પરમાત્માનો કોઈ વેશ હોતો નથી. હું બંને નિર્વેશ હોઈએ છીએ અને બંને એક જ હોઈએ છીએ. એટલે આ પ્રમાણે જેવો વેશ પરમાત્મા જગતના સર્જનહારનો ધારણ કરે એવો હું પણ આ શરીર હું છું વગેરે વેશ ધારણ, વ્યષ્ટિ સમષ્ટિ આ બંને વેશ જ છે, અપરા પ્રકૃતિ છે. એટલે અપરા પ્રકૃતિ વેશ છે, દેખાડો છે, પરા પ્રકૃતિ જાણનારો ચૈતન્ય સ્વરૂપ આપણા આત્મ સ્વરૂપનું યાથાત્મ્ય જ્ઞાન એ જ યોગ છે, અંતિમ સાધન છે પરમાત્માની પ્રાપ્તિનું, પરા પ્રકૃતિનું, ભગવાનની ઓળખ માટેનું. તો મોક્ષનું એકમાત્ર સાધન આ જ્ઞાન યોગ. જ્ઞાન યોગ એટલે ભગવાનની પરા પ્રકૃતિનું જ્ઞાન. પરા પ્રકૃતિનું જ્ઞાન એટલે ક્ષેત્રજ્ઞ સ્વરૂપનું જ્ઞાન. પરમાત્માને ગમે તે રૂપે ઓળખીએ જાણીએ આપણે, આપણાથી જુદા જ રહેશે. પરમાત્માની જ્યારે આ પરા પ્રકૃતિ ચૈતન્ય સ્વરૂપે જાણી લઈએ તો આપણાથી અભિન્ન થઈ જાય છે. એટલે એને જ મોક્ષ કહેવાય છે. મોક્ષ એટલે કોઈ પણ વસ્તુનો પૂર્ણ સ્વતંત્રતા, બિનશરતી મુક્તિ જેને કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જગતની એનો ભાવ કે અભાવ, એનો વૃદ્ધિ કે ક્ષય, એની હાજરી કે ગેરહાજરી આપણામાં કોઈ પ્રકારનું વધારે કે સારું, આમ ગમે કે ન ગમે વગેરે કશો પ્રકારનો ભાવ જન્માવે નહીં. પૂર્ણ સ્વતંત્રતા એટલે પરાધીનતામાંથી સંપૂર્ણપણે મુક્તિ અને મોક્ષ કે મુક્તિ કહેવામાં આવે છે. મુક્તિનું નિરૂપણ કરનારા ગીતાના જે કંઈ બધા શ્લોકો છે, નૈવ તસ્ય કૃતે નાર્થ ના કૃતે નેહ કશ્ચન વગેરે બધા. તો આ જ્ઞાન યોગ એ આ મોક્ષનું સાધન છે. તો જ્ઞાન યોગ માટે કર્મયોગ અને ઉપાસના યોગ બંને એવા અંતઃકરણનું નિર્માણ કરે છે કે જેથી જ્ઞાન યોગ વડે ભગવાનનું પરા પ્રકૃતિનું જ્ઞાન પ્રાપ્ત થાય. તો જ્ઞાન યોગમાં પ્રમાણ એટલે જ્ઞાનમાં આપણે જે જ્ઞાન છે, શાસ્ત્રોક્ત જ્ઞાન, વેદાંત શ્રુતિ વાક્યોનું જ્ઞાન, શબ્દ પ્રમાણ. તો પ્રમાણ શબ્દને સમજવો જરૂરી છે. શ્રુતિમાં પ્રમાણ બુદ્ધિ જન્મે એ ખાસ જરૂરી છે આપણા માટે. એટલે પ્રત્યક્ષ, અનુમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, ઉપમાન વગેરે જે બધા પ્રમાણો છે એમાં એક એવા પ્રમાણો છે, પ્રમેય આપણાથી જુદી વસ્તુનું આપણને જ્ઞાન પ્રદાન કરે છે. પ્રત્યક્ષ, અનુમાન વગેરે જે કંઈ પણ છે એ બધા પ્રમેયનું, આપણાથી જુદા કોઈ ઓબ્જેક્ટનું, એટલે ઓબ્જેક્ટિવ રેલ્મ ઉપર આ બધા કામ કરે છે. જેટલા પણ પ્રમાણ છે આ પ્રત્યક્ષ, અનુમાનને બધા એ ઓબ્જેક્ટિવ જગતના રેલ્મમાં છે. એટલે કે આપણાથી જુદી વસ્તુનું જ્ઞાન. એટલે પ્રમાતા હું છું, તો પ્રમાતા પ્રમાણ વડે પ્રમેયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે પ્રમાતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જો પ્રમેય એટલે શું? મારીથી જુદી કોઈ પણ જગતમાં વસ્તુ, એટલે ઓબ્જેક્ટ જેને કહેવાય છે. તો ઓબ્જેક્ટિફિકેશન થઈ શકે ને એવું જ આ શબ્દ, અનુમાન, શબ્દ નહીં, સોરી, શું છે, પ્રત્યક્ષ, અનુમાન, અર્થાપત્તિ વગેરે બધા ઓબ્જેક્ટિફિકેશન થઈ શકે એવા પ્રમેયનું જ હંમેશા જ્ઞાન આપે છે. પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્તિનું સાધન. તો જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય કોઈ પણ પ્રમેયની, મારાથી જુદા કોઈ ઓબ્જેક્ટની, એના માટે આ બધા પ્રમાણો છે. તો શાસ્ત્રરૂપી જે પ્રમાણ છે એ કેવું પ્રમાણ છે? પ્રમાતાના સ્વરૂપની આપણને ઓળખ કરાવે છે. તો પ્રમાતાનું સ્વરૂપ કેવી રીતે ઓળખાવે? પ્રમાતા તો જાણનારો છે, સબ્જેક્ટ છે. તો સબ્જેક્ટનું જ્ઞાન કેવી રીતે કરાવાય? પ્રમાણ જેને પણ પ્રકાશ છે એ તો પ્રમેય જ બની જશે ને. હા, એટલે પ્રત્યક્ષ, અનુમાન વગેરે જે બધા પ્રમાણ જેવી રીતે કામ કરે છે એ રીતે શાસ્ત્ર પ્રમાણ કામ કરતું નથી. શાસ્ત્ર પ્રમાણ કે શબ્દ પ્રમાણ પ્રમાતાને ઓળખાવે છે. તો પ્રમાતાને મારી આંખ દ્વારા આખા જગતનું જ્ઞાન થાય. આંખને જોવી હોય તો શું કરાય? દર્પણ જોઈએ. બસ શાસ્ત્રો દર્પણ જેવું કામ કરે છે.
શાસ્ત્રરૂપી દર્પણ પ્રમાતાને ઓળખાવે છે. દર્પણ જેવી રીતે આંખને જોવી હોય તો દર્પણમાં જોઈ શકાય છે, એવી રીતે શાસ્ત્રરૂપી દર્પણથી આપણને આ શું કહેવાય પ્રમાતા જે છે એ ઓળખાય છે. તો શાસ્ત્રરૂપી દર્પણથી આપણે પ્રમાતા વિશે ઓળખીએ શાસ્ત્રશ્રુતિ વાક્યોથી, એને શ્રવણ કહેવાય. હવે જો શાસ્ત્રરૂપી દર્પણ ઉપર થોડો મળ વગેરે કંઈ લાગેલો હોય તો એ દૂર કરવો પડે, એને મનન કહેવાય. અને શાસ્ત્રરૂપી દર્પણ જો હલતો હોય ને તોય આપણે આપણી આંખ કે મુખ જે છે જોઈ ના શકીએ, તો એના માટે નિધિધ્યાસન કરવું પડે, એક સ્થિર દર્શન કરવું પડે. આવી રીતે પણ સમજી શકાય છે શ્રવણ મનન નિધિધ્યાસનને. મુખ્યત્વે શાસ્ત્રરૂપી દર્પણ જે છે એ પ્રમાતાના સ્વરૂપને ઓળખાવે છે. તો પ્રમાતાને જાણવો કેમ જરૂરી છે? એટલે આંખ દ્વારા આપણે હંમેશા દૃશ્ય વસ્તુઓને જોઈએ છીએ. આંખ દ્વારા કદાપી દ્રષ્ટા કેવો છે ને એ જોઈ શકાતો નથી. કાન દ્વારા અનેકવિધ શબ્દો ધ્વનિઓને સાંભળીએ છીએ, સાંભળનારો કેવો છે એ કાન દ્વારા ખબર પડે એવી નથી. શું છે? પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ આપણી બધી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે. એટલે ઇન્દ્રિયો દ્વારા જે જોનારો છે, ઇન્દ્રિયો દ્વારા જે સાંભળનારો છે, ઇન્દ્રિયો દ્વારા સૂંઘનારો બોલનારો જે છે એનું જ્ઞાન ઇન્દ્રિયો વડે થઈ શકે એવું નથી. તો કરવાનું શું? આવૃત્ત ચક્ષુ એટલે અંતર્મુખ આત્મ અભિમુખ બનવું પડે. તો એના માટે શાસ્ત્ર એક સુંદર વ્યવસ્થા જ્ઞાનયોગ વગેરે જે છે એના દ્વારા સુંદર અનુકૂળતા ઊભી કરી આપે છે શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા, કે જેનાથી આપણે આ પ્રમાતાના સ્વરૂપને ઓળખી શકીએ છીએ. એટલે શાસ્ત્ર પાસે કોઈક યુનિક પોતાની એક આગવી મેથડ હોવી જોઈએ જેના દ્વારા એ ઓબ્જેક્ટિફિકેશન ન થાય ને એનું ધ્યાન ખાસ શાસ્ત્રો રાખે છે. પ્રમાતા એટલે પ્રમાતાનું સ્વરૂપ એટલે ચૈતન્યને આપણે ઓળખવાનું હોય તો ચૈતન્ય કોઈ દિવસ વેદ્ય વિષય તો બનવાનો નથી. તો વેદ્ય વિષય બન્યા વગર પ્રમાતાને, ભગવાનને, પરમાત્માને જ્યારે જણાવવાનો હોય તો બીજા બધા અનુમાન, પ્રત્યક્ષ વગેરે બધા પ્રમાણ કરતાં કોઈક યુનિક મેથડ આ શાસ્ત્રો પાસે છે. વ્યવહારમાં જે કંઈ પણ આપણે પ્રત્યક્ષ અને અનુમાનથી જાણીએ છીએ, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ને ખગોળશાસ્ત્રથી માંડીને જે કંઈ પણ જાણીએ છીએ એમાં શું હોય છે? સૌથી પહેલાં આપણે માહિતી ભેગી કરીએ છીએ, એના વિશે બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, માહિતી ભેગી કરીએ છીએ. આપણે સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા તો સૌથી પહેલાં શું ભણ્યા? બધી માહિતી ભેગી કરી, અને પછી જે માહિતી ભેગી કરી એનું પ્રેક્ટિકલી આપણે અનુભવ કરીએ છીએ. વ્યવહારમાં પ્રત્યક્ષ અને અનુમાનની આવી રીતે આ મેથડ છે. સૌથી પહેલાં માહિતી ભેગી કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એનો અનુભવ કરો. અનુભવ કરવો એટલે આપણે હિમાલયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ અને પછી હિમાલય જઈએ તો એને ડાયરેક્ટ આપણે પછી અનુભવીએ ત્યારે એનું કામ પૂરું થયું કહેવાય, પ્રત્યક્ષ અનુમાન વગેરેનું. એટલે બે સ્ટેજ હોય છે વ્યવહારમાં. પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણ કેવી રીતે કામ કરે છે? બે સ્ટેજમાં કામ કરે છે. પહેલાં માહિતી આપે છે ને પછી અનુભવ કરાવે છે. આવા બે સ્ટેજ, બે પગથિયા આ જ્ઞાન યોગ એટલે કે શબ્દ પ્રમાણમાં નથી. શબ્દ પ્રમાણમાં શું છે કે પ્રમેય વસ્તુ જેને જાણવાનું છે પરમાત્મા વગેરે ચૈતન્યનું સ્વરૂપ, એ આપણાથી જુદું નથી. એ સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ નથી. એ સબ્જેક્ટ છે એટલા માટે પહેલાં અનુભવ છે પછી જ્ઞાન છે, અથવા તો બે સ્ટેજ નથી એવું પણ સમજી શકાય છે. બીજા બધામાં કેવું છે કે પહેલાં આપણે માહિતી ભેગી કરીએ અને પછી અનુભવ કરીએ. પણ સેલ્ફ નોલેજ એટલે કે આત્મજ્ઞાન એવું છે એમાં જાણનારો તો હું પોતે છું. અને એટલા માટે સ્વયં પ્રકાશની ઓળખ કેવી રીતે કરાવે છે શાસ્ત્રો? તત્વમસી વગેરે દ્વારા. તો શબ્દ પ્રમાણની જ્ઞાન કરાવવાની રીત કેવી છે? તત્વમસી છે. શબ્દ પ્રમાણ તત્વમસી મહાવાક્ય વડે જ્ઞાન ઓળખ કરાવે છે. કુંતી માતા કહે કે મારા 6 પુત્રો છે. કુંતી માતા કર્ણને કહે છે કે મારા 6 પુત્રો છે. તો કર્ણ કે 5 પાંડવોને તો હું ઓળખું છું, તો છઠ્ઠો કોણ છે? તો
કુંતી માતા કે તત્વમસી. તો કર્ણને એ છઠ્ઠા પુત્રની કેવી રીતે એણે જાણ્યો, અનુભવ્યો, શું કહેવાય? એટલે આવા કોઈ શબ્દો જાણે કે એના મુખ્ય અર્થમાં લાગુ પડતા નથી. કર્ણને કુંતીના છઠ્ઠા પુત્રની ઓળખ કેવી રીતે થઈ? તત્વમસી કીધું કુંતીએ, તે તું છે, છઠ્ઠો પુત્ર તું છે. તો કર્ણને એ કુંતીના છઠ્ઠા પુત્રનું જ્ઞાન કેવી રીતે થાય? એને અનુભવ થયો, એને જ્ઞાન થયું, એને ઓળખ થઈ ને આ તે બધા શબ્દો મુખ્ય અર્થમાં જાણે કે લાગુ પડતા નથી. સાક્ષાત્કાર થયો ને અપરોક્ષ, શું કહેવાય, સાક્ષાત અપરોક્ષતા એમને ખબર પડી વગેરે વગેરે. એ ટૂંકમાં એકે શબ્દો ત્યાં મુખ્ય રીતે લાગુ પડતા નથી. તો શબ્દ પ્રમાણની આ રીત છે. હવે શબ્દ પ્રમાણ તત્વમસી કહે તો તરત જ્ઞાન થઈ જ જાય ને કર્ણની જેમ. તો નથી કેમ થતું? તો શું કહેવાય, શબ્દ પ્રમાણથી જ્ઞાન થાય, ઓળખ થાય પરમાત્મા સ્વરૂપની, આપણા પરમ આનંદ સ્વરૂપની. એના માટે જિજ્ઞાસા થવી જરૂરી છે. જિજ્ઞાસા વિના કોઈ દિવસ આપણને મહાવાક્યથી અપરોક્ષ પ્રમા ન જન્મે. એટલા માટે આ ઉપાસના યોગ, કર્મયોગ વગેરે દ્વારા એવું જીવન જીવવું જોઈએ કે જેથી આપણી વિવિધિશા તીવ્રતમ બને. મારે કોઈક રીતે આંખ દ્વારા હું આટલા બધા જન્મોથી આટલા બધા જગતને અનેકવિધ દૃશ્યોને જોતો આવ્યો છું, તો આંખ દ્વારા જોનારો કોણ છે? આ જોનારામાં અનેકવિધ વૈવિધ્યપૂર્ણ રંગ રંગીન જગતને, દૃશ્યોને જોવાની ઈચ્છા કેમ જન્મે છે? જોનારાના સ્વરૂપ વિશે આપણને તીવ્ર જિજ્ઞાસા જન્મવી જોઈએ. કાન દ્વારા આટલું સાંભળ કરું છું, સાંભળનારો છે કોણ હકીકતમાં કે જેને સાંભળવાની ઈચ્છા જન્મ્યા જ કરે છે? નાક દ્વારા સૂંઘનારો, આ તે ટૂંકમાં કાર્યકરણ સંઘાતે પોતપોતાના વ્યવહારમાં પ્રવૃત્ત છે. તો એનો પ્રેરક છે કોણ? કેનેશિતમ પતતિ પ્રેષિતમ. જો કેવી સુંદર રીતે આ કેનેશિતમ વગેરે, અથવા તો આપણે ઐતર્યમાં પણ સુંદર વિચાર કરેલો છે આનો. બે વખત ઐતર્યમાં આવી વિચારણા, જિજ્ઞાસા કેવી રીતે જન્મે ને એની વિચારણા થયેલી છે. તૃતીય ખંડમાં પણ હતું, કોયમ આત્મા વયમ ઉપાસમહે, એમાં પણ. એટલે કે એમાં પણ બહુ જ સુંદર રીતે આત્મવિજિજ્ઞાસાનું સ્વરૂપ ત્યાં પ્રગટ થયેલું હતું. એટલે કઈ રીતે મને પ્રમાતાના સ્વરૂપ વિષયક જિજ્ઞાસા જન્મે. જિજ્ઞાસા જન્મે ને તો જ મહાવાક્યથી જ્ઞાન થાય, એના વગર ના થાય. એટલે જેને જાણવાનો છે, હવે જાણવાનો જ છે ને, પરમાત્માને જાણવાનો જ છે. એવું તો આપણે કેટલા બધા વખતથી આમ આપણને લાગે છે કે હા, મારે ભગવાનને જાણવા છે, પરમાત્માને જાણવા છે, મારા આત્મ સ્વરૂપને જાણવું છે. એટલે એ શબ્દો ના હોય, પરંતુ આવી રીતે શું છે, યેન અશ્રુતમ શ્રુતમ ભવતી વગેરે આદેશની વિજિજ્ઞાસા જેવી રીતે શ્વેતકેતુમાં જન્મી, નારદજીમાં પણ આટલી 64 મહાવિદ્યાઓના પારંગત હતા, તો પણ એમણે જાણનારાને, પ્રમાતાને નહોતો ઓળખ્યો ને, માટે પ્રમેય વિષયક જ્ઞાન એમનું અધૂરું જ રહ્યું વગેરે. આ બધી ચર્ચા તો ચાલો ત્યારે નારદજી વખતે જોઈશું. આપણે હા, શું હતું, શબ્દ પ્રમાણની યુનિક મેથડ તત્વમસી, જેમ કુંતીએ કીધું તત્વમસી, એવી રીતે શબ્દ પ્રમાણ, વેદ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ કહે છે. તત્વમસી મહાવાક્ય દ્વારા જિજ્ઞાસુને તત અને ત્વમ પદાર્થના ઐક્યની પ્રમા જન્માવે છે. એટલે શ્રવણમાં ગુરુ શિષ્યના સંવાદ રૂપે જે કંઈ બધા ઉપનિષદો હોય, વિચાર ભાતું આપણને આપે છે. મનન દ્વારા સંશય નિવૃત્તિ થાય. કોઈ પણ જ્ઞાન હોય, અતિન્દ્રિય વિષયનું જ્ઞાન છે, આત્મ સ્વરૂપનું, સ્વયં પ્રકાશનું જ્ઞાન છે, શ્રવણ દ્વારા આપણે એનું વિચાર ભાતું પ્રાપ્ત કર્યું હોય, પછી બુદ્ધિ તો છે ને હંમેશા તર્કના ટેકાપૂર્વક સમજવાના સંસ્કારો વાળી છે. એટલે બુદ્ધિને તો તર્કનો ટેકો જોઈએ. હું ચૈતન્ય સ્વરૂપ છું એ જ્ઞાન માટે કશા તર્કની જરૂર નથી. હું ચૈતન્ય છું કે નહીં એના માટે મને કંઈ તર્કની જરૂર નથી. કોઈક કહે તો હું ચૈતન્ય છું, ના. પણ ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, એ પરિપૂર્ણ છે,
એ સર્વવ્યાપક છે, એ દૃશ્યનું અધિષ્ઠાન છે. આપણને કોઈ દિવસ એવું લાગ્યું કે હું સામે આ મોબાઈલ દૃશ્ય છે અને મોબાઈલનું અધિષ્ઠાન છું એવું લાગ્યું આપણને કોઈ દિવસ? એટલે ચૈતન્યના સાચા સ્વરૂપનું જે જ્ઞાન છે એ આપણે શાસ્ત્ર પ્રમાણથી મેળવવાનું છે. ચૈતન્ય છું એવી તો ખબર છે, હું ચેતન છું. ચૈતન્ય છું એવી ના ખબર હોય કદાચ, પણ ચેતન છું, જીવંત છું, સભાન છું એવું ખબર છે. પણ મારી જે સભાનતા છે મારા વિશેની અને જગત વિશેની, એ કેવી છે? એ સભાનતાનું સ્વરૂપ કેવું છે? એ સભાનતા સર્વવ્યાપક લાગે છે આપણને? એ સભાનતા પરમ આનંદ સ્વરૂપ લાગે છે? હું મારાથી સભાનતા હોઉં, આમ ખુશ હોઉં હંમેશા એવું નથી હોઉં, તો કેટલી વાર દુઃખી હોઉં છું. એટલે મારી સભાનતામાં દુઃખ પણ જણાય છે મને. પછી મારી સભાનતા સર્વવ્યાપક જણાય છે? ના ભાઈ, આ ત્યાં શું થાય છે, મારી પાછળ શું છે એ મને તો ખબર નથી. એટલે મારી સભાનતા મને, મારી જે ચેતનતા છે, જીવંતતા છે, એ સર્વવ્યાપક નથી જણાતી, આનંદ સ્વરૂપ નથી જણાતી, પછી નિત્ય નથી જણાતી. ઊંઘી જવું ત્યારે મારી સભાનતા મને થોડી ખબર પડે છે. આ તો શાસ્ત્રો ભણ્યા એટલે ખબર પડી કે હું તો ઊંઘમાં પણ ચૈતન્ય સ્વરૂપમાં બધાના અભાવને ઉજાળનારો સાક્ષી છું વગેરે. તો આપણી સભાનતા કે આપણા ચેતન સ્વભાવને પણ આપણે પૂરેપૂરો ઓળખતા નથી. માટે એને શાસ્ત્ર પ્રમાણથી જે રીતે ઓળખવાનો છે એના માટે આપણી પાસે બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે થોડો તર્કનો ટેકો પણ આપવો જરૂરી છે. તો તર્કનો ટેકો એટલે બુદ્ધિને શાસ્ત્રોક્ત જે શ્રવણજન્ય જ્ઞાન છે એ સમજવામાં સરળતા રહે. એટલે મનન દ્વારા આપણે શ્રવણજન્ય જ્ઞાનને બુદ્ધિના ટેકાની તર્કનો ટેકો આપીએ છીએ. ઘણીવાર શ્રુતિ પોતે તર્કનો ટેકો આપે, જેમ કે વાચારંભણમ વિકારો નામ ધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, એ તર્ક છે. શું છે? તદનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય, એ બ્રહ્મસૂત્રમાં આ તર્કનો ટેકો આપવામાં આવેલો છે. વાચારંભણમ ટેકો છે. પછી કોઈ પણ વિષયો જે છે ને એ સુખ નથી, પરંતુ સુખના પ્રતિબિંબ, સુખના આભાસ રૂપ છે. કોઈ પણ જ્ઞાન હોય એને તર્કના ટેકા આપીએ તો સરળથી એ ધારણ થાય. એટલે શ્રવણ કરેલું હોય પછી મનન દ્વારા, યુક્તિઓ દ્વારા, તર્ક દ્વારા આપણે એને દ્રઢ બનાવીએ, સંશય મુક્ત બનાવીએ. હું ચૈતન્ય સ્વરૂપ છું તો હું ક્યાં સુષુપ્તિમાં તો ઊંઘી જઉં છું, મને ક્યાંથી જ્ઞાન છે? તો તર્કના ટેકા દ્વારા આપણે એ બધું સમજાવી શકીએ. અને નિધિધ્યાસન એટલે વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે. દેહાભિમાન પૂર્વકના વિચારોથી જ આપણું જીવન ચાલે છે અત્યારે. તો થોડો સમય દેહાભિમાન પૂર્વકના વિચારોને હું પડતા મૂકું અને જે નવું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે શાસ્ત્રોનું, એ જ્ઞાનના વિચારો પૂર્વક હું બની રહું. એટલે હું ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છું, દૃશ્યનું અધિષ્ઠાન છું, એ રીતે એ વિચારો સભાનતાથી જાળવી રાખવું તો એને નિધિધ્યાસન કહેવાય છે. નિધિધ્યાસન એમાં નિશ્ચયપૂર્વકના ધ્યાન કરવાની ઈચ્છા. તો નિધિધ્યાસનમાં નિધિધ્યાસા શબ્દ છે, ધ્યાન કરવાની ઈચ્છા, એને દિધ્યાસા કહેવાય. અને ની છે એટલે નિશ્ચયપૂર્વક. તો નિશ્ચયપૂર્વક, તો નિશ્ચય ક્યારે થયો હોય? શ્રવણથી નિશ્ચય થાય. હું ચૈતન્ય, હું બ્રહ્મ છું, દૃશ્યથી જુદો છું, દ્રષ્ટા દૃક સ્વરૂપ છું વગેરે. એવો જે નિશ્ચય થયો હોય એ નિશ્ચયપૂર્વક ધ્યાન કરવાની ઈચ્છાને નિધિધ્યાસન કહેવાય છે. તો આ પ્રમાણે નિધિધ્યાસનથી શું થાય? હેબિચ્યુઅલ એરર, વિપરીત ભાવનાની નિવૃત્તિ થાય, દેહાભિમાનની નિવૃત્તિ થાય. હેબિચ્યુઅલ એરર, જે ટેવો પડી ગઈ છે આપણને, કંઈક થાય ને કંઈક બોલવાની ટેવ હોય જો, એટલે બધી જે ટેવો છે એ ટેવો સુધરવાની એકમાત્ર શક્તિ આ નિધિધ્યાસનમાં છે. એટલે આપણે જ્ઞાનને વાગોળીએ, જેમ ગાય વાગોળતું હોય છે એવી રીતે જે શ્રવણજન્ય જ્ઞાન છે એને વાગોળીએ, એસિમ્યુલેટ કરીએ, એને પચાવીએ, એને નિધિધ્યાસન કહેવાય છે. એને અંદર ને અંદર અભિવ્યક્ત થવાની તક પૂરી પાડીએ.
હા, એટલે શ્રવણ મનન અને નિધિધ્યાસન એને જ્ઞાન યોગ કહેવાય છે. જ્ઞાન યોગ એટલે શું? શ્રવણ મનન નિધિધ્યાસન. એટલે મારા વર્તન વિચારો આ નવા શાસ્ત્રોક્ત જ્ઞાન જ ગવન કરે, હેન્ડલ કરે. એટલે આપણા જીવન રથની કમાન આપણે શાસ્ત્રોક્ત આચાર્યોક્ત જ્ઞાનને સોંપીએ, એ આપણા જીવનનું નિયંત્રણ કરે, એને નિધિધ્યાસન કહેવાય. તો આ પ્રમાણે નિધિધ્યાસન એટલે શ્રવણ મનન નિધિધ્યાસનથી આપણું જે જ્ઞાન છે, જ્ઞાન પાસું જે છે એને પોષણ મળતું હોય છે. આપણે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શ્રવણથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, પરંતુ એ જ્ઞાન તો અંકુર થયું. પછી અંકુરને આપણે ખાતર પાણી નાખીએ, સાચવીએ, શિયાળો ચોમાસું બધી ઋતુઓમાં એનું રક્ષણ કરીએ, પોષણ કરીએ. તો મનન અને નિધિધ્યાસન એની જાળવણી છે. તો આ પ્રમાણે નરિશમેન્ટ આપણે આપીએ, પૂરેપૂરું ધ્યાન રાખીએ એનું. કારણ કે વિદિતઃ આત્મા એનમ ભુનક્તિ. એટલે જ્યારે મનન અને નિધિધ્યાસન પૂર્વકનું આત્મજ્ઞાન હશે, તો જ એ આપણું પાલન કરે છે, જ્ઞાન પાલન કરશે. તો આ પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ બ્રહ્મચર્ય આશ્રમમાં થાય, કર્મયોગ પ્રધાન જીવન ગૃહસ્થાશ્રમમાં હોય, વાનપ્રસ્થાશ્રમમાં ઉપાસના યોગ પ્રધાન હોય, અને જ્ઞાન યોગ પ્રધાન જીવન સંન્યાસ આશ્રમમાં હોય. એટલે બ્રહ્મચારી આ બધા કંઈ એવું નથી કે શરીરના જુદા જુદા, એટલે 25 વર્ષ સુધી બ્રહ્મચારી આશ્રમના આ બધા વિભાગ પહેલાં કરેલા હોય. બધા જ આશ્રમમાંથી પસાર થવાનું જ છે. માનસિક રીતે વાનપ્રસ્થ બની જ જવાનું છે, માનસિક રીતે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાનો જ છે. જ્ઞાનયોગ પ્રધાન જીવન જીવીએ ત્યારે સંન્યાસી બનીને શ્રવણ કરવાનું છે, વગેરે વગેરે. તો આ પ્રમાણે ત્રણેય યોગ, કર્મયોગ, ઉપાસના યોગ, જ્ઞાન યોગ, એ ત્રણેય યોગ મહત્ત્વના છે, જરૂરી છે, અનિવાર્ય છે. એનો કોઈ વિકલ્પ નથી કે ચલો ઉપાસના યોગ નહીં કરીએ તો ચાલશે, એવું કોઈ વિકલ્પ નથી. તો વ્યક્તિત્વને આપણે બરોબર. હા હા બીજું હા તો આ પ્રમાણે 3 ડિસિપ્લિન, વર્ણાશ્રમ વ્યવસ્થા, અને એના માટે જે પ્રકારની જીવન પદ્ધતિ, જીવન રીતિ, જીવન મૂલ્યો વગેરે જે હોવા જોઈએ એનો આપણે થોડોક ટૂંકમાં પરિચય મેળવ્યો. થોડોક બધા જે પાસા છે એનું પણ ધ્યાન રાખ્યું. હવે એક વસ્તુ બાકી છે, હજી એ ગુરુવારે જોઈ લઈશું. ભક્તિ વિષયક, ભગવાનની એટલે કર્મયોગ પણ ભક્તિ છે, ઉપાસના યોગ પણ ભક્તિ છે, જ્ઞાન યોગ પણ ભક્તિ જ છે. એટલે ભક્તિ એ કોઈ જુદી સ્વતંત્ર સાધના નથી. આધ્યાત્મિક યાત્રા માટે ભક્તિ જરૂરી છે. શું છે વિવેક ચૂડામણીમાં? મોક્ષ સાધન સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. તો મોક્ષની સાધન સામગ્રીમાં ભક્તિ જરૂરી છે. તો ભક્તિનો એક્ઝેક્ટલી શું અર્થ કરેલો છે આપણા વેદાંતના જિજ્ઞાસુઓ માટે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું આવતી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.